નિવેદન ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વલસાડ જિલ્લા કપરાડા તાલુકાની ઉઝરડા બારીફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3 આંગણવાડીના કુલ 15 બાળકો, બાલવાટિકાના 13 બાળકો, ધોરણ 1ના 10 બાળકો અને ધોરણ 6ના 8 બાળકોને ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગના અધિકારી પિયુષ પટેલના વરદ હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો। ઉઝરડા બારીફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ અને કપરાડા તાલુકાની ઉઝરડા બારીફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ગાંધીનગર શિક્ષણ સચિવાલય વિભાગના અધિકારી પિયુષ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો। આ દરમિયાન અધિકારીશ્રીને આવકારી સ્થાનિક વાજિંત્રો દ્વારા આવકારવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવા પ્રવેશ બાળકો આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 બાળકો અને ધોરણ 6 બાળકોને તેમના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે બાળકો ઉચ્ચ અભ્યાસ કરે ત્યાં સુધી તેઓને ભણાવવા વાલી તેમજ શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ, જેથી બાળકો સારું શિક્ષણ મેળવી શકે। આખરે તેઓએ વાલી સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ કરી હતી અને શિક્ષણ સંદર્ભે વાતો કરી હતી। વાલીઓએ ડિસ્પ્લે ચાર્ટ અને સાહિત્યનું નિદર્શન કર્યું હતું। આભાર વિધિ શાળાના આચાર્ય ડોક્ટર બાબુ ચૌધરીએ કરી હતી। અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સી.આર.સી. કોર્ડિનેટર હિતેશભાઈ ગાંગોડા, શાળા પરિવાર એસ.એમ.સી. સદસ્યો, આંગણવાડીના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।